નમસ્કાર દર્શક મિત્રો, ધોરણ 12 પછી શું કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું છું અંકિત મહેતા. વિદ્યાર્થીઓ, ધોરણ 12 પછી શું કરવાનું છે તેની તો આપણે મન બનાવી જ લીધું હશે કે ભાઈ મારે શું કરવાનું છે, આગળ શું ભણવાનું છે, આગળ શું નથી ભણવાનું. કદાચ મૂંઝવણમાં પણ તમે હશો કે ભાઈ આગળ ભણવું તો ભણવું શું, કારણ કે કોર્सेस એટલા બધા વધી ગયા છે, સ્ટ્રીમ્સ પણ એટલી બધી વધી ગઈ છે કે કદાચ આપણને ખબર ના પડે કે આગળ જઈને આપણે શું કરવું છે. કદાચ આપણો જે મિત્ર જે સ્ટ્રીમમાં જતો હોય, કદાચ આપણને એવું લાગતું હોય કે હું પણ એના જોડે જતો રહું, પરંતુ ના, સ્ટ્રીમને ઓળખવી ખૂબ જ જરૂરી છે. આપના ઇન્ટરેસ્ટનો જે વિષય હોય તેની અંદર આગળ જઈને આપ ભાવિ આપનું ઉજ્જવળ બનાવી શકો છો. વેલ, આ બધી ચર્ચા કરવા માટે આપણે તમને બધાને ખબર છે કે આપણે સ્ટુડિયોમાં બે મહાનુભાવોને ઉપસ્થિત કરીએ છીએ અને આજે પણ એવા જ બે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે, જેમાંના એક છે ડોક્ટર સાગર દવેજી. સાગરજી, આપનું સ્વાગત છે. કેમ છો? જે પોતે જેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ની અંદર પ્રોગ્રામ કોઓર્ડિનેટર છે. અને જે બીજા મહાનુભાવ જે અહીંયા ઉપસ્થિત છે તેમનું નામ છે તેજસભાઈ ઠક્કર. તેજસભાઈ, આપનું પણ સ્વાગત છે. આભાર. તેજસભાઈ, આપ પોતે આઈટી એક્સપર્ટ છો. સૌથી પહેલા એ પ્રશ્ન થાય કે ધોરણ 12 પછી રિઝલ્ટ આવી ગયું છે, કદાચ 66.15 કે 75% જેટલું જે રિઝલ્ટ આવ્યું છે, કદાચ ઓછું કહી શકાય. કદાચ ઘણા ખરા વિદ્યાર્થીઓને એક્સપેક્ટેશન પ્રમાણે રિઝલ્ટ નહીં આવ્યું, પરંતુ રિઝલ્ટ આવી ગયું છે. 12મા પછી બધાને એવું થાય કે આગળ હવે શું કરવું મારે. તેથી હું તમને પૂછવા માંગીશ કે બીંગ આઈટી એક્સપર્ટ, 12મા પછી આઈટી સેક્ટરની અંદર જવું હોય તો કયા કયા કોર્सेस છે? કદાચ એક કોર્સની આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો કયો કોર્સ જે ફેમસ કહેવાય, જે વિદ્યાર્થીઓને આકર્ષે છે અને જેની અંદર ફ્યુચર સારું છે? ઓકે, ખૂબ જ સરસ અંકિતભાઈ આપણે પ્રશ્ન પૂછ્યો છે. સૌપ્રથમ તો આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એનું ફૂલ ફોર્મ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એને આ પ્રશ્ન ખૂબ જ મૂંઝવતો હોય છે કે મને કમ્પ્યુટર કે આઈટીની અંદરમાં રસ છે, પણ હું કયા ફિલ્ડની અંદરમાં જઉં અને કયો ફિલ્ડ જે છે આઈટીમાં એ સૌથી વધારે લોકપ્રિય છે. તો એ બાબતે હું તમને જણાવું કે સૌથી વધારે અત્યારે વિદ્યાર્થીઓ જે પસંદ કરે છે એ છે એમએસસી આઈટી. જનરલી ઘણા બધા કોર્સો અવેલેબલ છે આઈટી ફિલ્ડમાં. જનરલી હું તમને શોર્ટ ટર્મમાં એની જો વ્યાખ્યા જણાવું તો બીસીએ થઈ શકો તમે આઈટી ફિલ્ડમાં, એના પછી એમસીએ થઈ શકો છો, એમએસસી આઈટી થઈ શકો છો. એના સિવાય બધા વોકેશનલ અને પ્રોફેશનલ કોર્સિસ કે જે ઇગ્નુની અંદરમાં અવેલેબલ છે, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અવેલેબલ છે. પણ એમએસસી આઈટી જે 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ છે, એ 12 સાયન્સ પછી અને 12 કોમર્સ પછી બંને પછી થઈ શકે છે. અને એની અવધિ જે છે ડ્યુરેશન એ 5 વર્ષનું છે. તો એમાં જો તમે કેરિયર બનાવો તો એના માટે ઓપોર્ચ્યુનિટી ખૂબ જ સરસ છે. જી, પરંતુ તેજસભાઈ, ખાસ કરીને વાત કરવામાં પર્ટિક્યુલર સબ્જેક્ટ્સની જ્યારે વાત કરવામાં આવે તો ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને એ વસ્તુ મૂંઝવતી હોય છે કે હું એમએસસી આઈટી કરીશ, પરંતુ ક્યાંક એ લોકોને પૂરતું નોલેજ એ વસ્તુ માટે નથી હોતું. એમએસસી આઈટીમાં પર્ટિક્યુલર કયા કયા સબ્જેક્ટ્સ આવે છે અને એના માટે જો ઇન્ફોર્મેશન જોઈતી હોય તો બીજી કઈ કઈ જગ્યાઓ છે જેની અંદરથી ઇન્ફોર્મેશન મળી શકે? ચોક્કસથી. એમએસસી આઈટી જે છે એમાં માસ્ટર લેવલનો કોર્સ છે ફર્સ્ટ ઓફ ઓલ, અને ઇન્ટિગ્રેટેડ કોર્સ છે જેની અંદરમાં કમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેર જેના 2 પાર્ટ પડે છે, એ બંનેનું સારું એવું નોલેજ આપવામાં આવે છે. પ્લસ એમાં પ્રોગ્રામિંગ કે એનું પણ સારું એવું નોલેજ આપવામાં આવે છે. જે ગુજરાત યુનિવર્સિટી અને એના સિવાય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, બરોડામાં એમએસ યુનિવર્સિટી, આ દરેકની અંદરમાં આ કોર્સ જે છે એ અવેલેબલ છે. અને એની લગભગ 120ની આજુબાજુમાં એની સીટ, પણ એના માટેનું જે એક મેરિટ જે છે એના આધારે એમાં પ્રવેશ મળતો હોય છે. અને આપ વેબસાઇટ ઉપરથી એના વિશેની ડિટેલ મેળવી શકો છો. પ્લસ તમે 12મા ધોરણ કોમર્સનું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે દૈનિક પત્રોની અંદરમાં એની સારી એવી એડવર્ટાઇઝમેન્ટ પણ અવેલેબલ છે, તો એનામાંથી પણ તમે માહિતી મેળવી શકો છો. જી બિલકુલ. સાગરજી, તમને પૂછવા માંગીશ કે આપ જે રીતે જેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પ્રોગ્રામ કોઓર્ડિનેટર છો, પર્ટિક્યુલર જો જેજી ઇન્સ્ટિટ્યૂટ વિશે જો વાત કરવામાં આવે, મેનેજમેન્ટની વાત કરવામાં તો કયા કયા સબ્જેક્ટ્સ અને કયા કયા પ્રોગ્રામ્સ આપ ચલાવો છો? એટલે અમે અમારી કોલેજમાં બેસિકલી બીકોમનો કોર્સ ચલાવીએ છીએ, જે અમારી પાસે અત્યારે મોર દેન 2500 એટલે કે 2500થી વધારે સ્ટુડન્ટ્સ અમારા ત્યાં સ્ટડી કરે છે. અમારા ત્યાં બીસીએ કોલેજ ચાલે છે, વી હેવ ફિઝિયોથેરાપીનો કોર્સ ચાલે છે, નર્સિંગ કોલેજ ચાલે છે અમારા કેમ્પસમાં. અમારી 2 મોટી મોટી સ્કૂલ્સ પણ છે. પણ 12th પછીની જો વાત કરીએ તો વી હેવ બીએડ ઓલ્સો, બીએડનો કોર્સ ચલાવીએ છીએ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, એમએડ ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ. એટલે ટોટલ અમારી 16થી 17 જેટલી સંસ્થાઓ અમારા જેજી બેનર હેઠળ કે જેજી ગ્રુપ હેઠળ છે. જી, આ બધા કોર્सेसની અંદર જો ફેવરેબલ કોર્સની વાત કરવામાં આવે તો કયા કોર્સ? એટલે 12th પછીની જો આપણે વાત કરીએ, જેમ તમે હમણાં પૂછ્યું એવી રીતના, તો બીકોમ એક એવો કોર્સ છે જે દરેક વિદ્યાર્થી પ્રિફર કરતો હોય છે. અને બીકોમની સાથે સાથે આજનો વિદ્યાર્થી
કોઈ પણ પ્રકારના પ્રોફેશનલ કોર્सेस જેમ કે કહીએ CA છે, સાગરજી, આ CS વિશે છે. આપણે ચર્ચા કરીશું, પરંતુ આ સાથે ફર્સ્ટ કોલર આપણા જોડાઈ ગયા છે. આવો જાણીએ તેમનો પ્રશ્ન શું છે. હેલો. હેલો. જી જગદીશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવશો. હેલો. હેલો જગદીશભાઈ. અરે સાહેબ, હું એ પૂછવા માંગતો હતો કે આપણે ધોરણ 12 પછી જે કોલેજ કરવાની હોય, બરાબર? જી. હેલો. હેલો. જી જગદીશભાઈ, જણાવો, આપનો અવાજ આવી રહ્યો છે. અરે સાહેબ, હું એમ કહેતો હતો કે જે ધોરણ 12 પછી આપણે કોલેજમાંથી આપણે ફોર્મ મેળવી લીધું, બરાબર? જી. તો એના પાછળ આપણે શું પ્રોસિજર કરવી પડે બીજી કે દાખલો લેવા માટે, એમ કોલેજમાં એન્ટ્રી થવા માટે? જી, પરંતુ આપણે ફોર્મ કયા સબ્જેક્ટનું લીધું છે? આપણે બીકોમ કરવું છે, BCA કરવું છે, શેનું ફોર્મ આપણે લીધું છે? સાહેબ, તમારો અવાજ નથી આવતો ક્લિયર. આપણે કયા સબ્જેક્ટ માટે ફોર્મ ભર્યું છે? બીકોમ કરવાનું છે આપને? શું કરવાનું છે આગળ? બીકોમ. બીકોમ કરવાનું છે. એની માહિતી હું તમને આપીશ. ઓકે. જી સાગરજી. હવે એમાં એવું છે કે ગુજરાત યુનિવર્સિટીએ આજના ન્યૂઝપેપરમાં જ, એટલે દરેક ન્યૂઝપેપરે યુનિવર્સિટીએ જે કાર્યક્રમ જાહેર કરેલો છે એની તારીખો વ્યવસ્થિત રીતના મૂકેલી છે. એટલે વિદ્યાર્થીએ 12મી તારીખથી બધા જ ફોર્મ્સ લેવાની ડેટ્સ બધી શરૂ થઈ જાય છે. જો વિદ્યાર્થીએ BBA માં પ્રવેશ લેવો હોય તો તેની તારીખો જુદી છે. જો વિદ્યાર્થીએ બીકોમમાં પ્રવેશ લેવો હોય તો તેની તારીખો પણ સ્પષ્ટ કરેલી છે અને મેરિટની ડેટ્સ પણ અત્યારથી જ મેન્શન કરેલી છે જ. એટલે દરેક વિદ્યાર્થીને સરસ રીતના એડમિશન મળી જાય તેવી ગુજરાત યુનિવર્સિટીએ એક વ્યવસ્થા ઊભી કરેલી છે. જી સાગરજી, પર્ટિક્યુલરલી વાત કરવામાં આવે કે બીકોમ જે સ્ટુડન્ટ 12મા પછી બીકોમ કરતા હોય છે, ક્યાંક બીકોમ હવે વિસરાતું જાય છે એવું નથી લાગી રહ્યું? કારણ કે બીકોમ ની એટલી બધી લોકપ્રિયતા હવે એને પહેલાના જેટલી રહી નથી. એટલે આપણે 21મી સદીમાં છીએ, આપણે આગળ વધી રહ્યા છીએ. બીકોમ કોર્સ વર્ષોથી ટ્રેડિશનલ કોર્સ તરીકે ગણાય છે. એટલે જ અત્યારે દરેક પ્રકારના પ્રોફેશનલ કોર્सेसની જો વાત કરીએ, જેમ કે CA કરે છે છોકરાઓ, CS કરે છે, ICWA કરે છે, આ ત્રણેય પ્રોફેશનલ કોર્सेसમાં છોકરાઓ એડમિશન્સ લેતા હોય છે. હવે તમારી જાણ ખાતર કહું કે અત્યારે AICTE કોલેજે પોતાના 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ MBA નો પણ એક કોર્સ દાખલ કરેલો છે કે જેમાં 3 વર્ષ સુધી વિદ્યાર્થી BBA અને 2 વર્ષ એને MBA, એટલે કે ટોટલ 5 યર્સનો ઇન્ટિગ્રેટેડ કોર્સ કરી શકે. એટલે આમ જોવા જઈએ તો ઘણી બધી ઉજળી તકો રહેલી છે. અને જે છોકરાઓ બીકોમ કરે છે એની જોડે જોડે પણ એ જ વિદ્યાર્થી CPT જોઈન કરીને CA, CS, ICWA જેવા પ્રોફેશનલ કોર્सेस કરી શકે છે. અને 90% છોકરાઓ આ જ પદ્ધતિ અપનાવે છે. એટલે બીકોમ નહીં કરી અને ખાલી પ્રોફેશનલ કોર્સ કરવા એ મારી દ્રષ્ટિએ હિતાવહ નથી. બીકોમ એટલે કે બેચલર્સનો કોઈ પણ એક કોર્સ કરવો દરેક વિદ્યાર્થી માટે મારી દ્રષ્ટિએ જરૂરી ગણાવી શકાય. જી બિલકુલ. અને જેવી રીતે તમે વાત કરી કે મેનેજમેન્ટ કોર્सेसની ક્યાંક ડિમાન્ડ પણ અત્યારે એટલી બધી વધી રહી છે ને MBA જે કહેવાય કે MBA હવે એટલું બધું લોકપ્રિય નથી રહ્યું કારણ કે તેના સામે બીજા બધા ઘણા બધા મેનેજમેન્ટ કોર્सेस આવી ગયા છે. એટલે હવે એકચ્યુઅલી કેવું છે, ઇટ ઇઝ અ એજ ઓફ અ સ્પેશિયલાઇઝેશન. અત્યારે આપણે સ્પેશિયલાઇઝેશનના જે એજ તરફ મૂવ કરીએ છીએ એમાં ખાલી મેનેજમેન્ટ ક્ષેત્ર એકલું રહેલું નથી, એના બહુ જ બધા સેગમેન્ટ્સ એટલે કે નાના નાના ભાગ પડી રહેલા છે. સાગરજી, ચોક્કસ વાત કરીશું આપણે, પરંતુ આ સાથે અન્ય કોલર પણ જોડાયા છે. આવો જાણીએ તેમનો પ્રશ્ન શું છે. હેલો. હેલો. જી પરેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવશો. હેલો, મારું નામ પરેશ છે. જી, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. 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 લાગે છે કોલ ડિસ્કનેક્ટ થઈ ગઈ. વેલ દર્શક મિત્રો, અહીંયા એક વખત ફરીથી કહેવા માંગીશ કે જ્યારે પણ તમે કોલ કરો તો કદાચ તમારા ટીવીના ડિસ્ટર્બન્સના લીધે કદાચ અવાજ સંભળાતો નથી, તો તમારો કોલ જ્યારે પણ કરો ત્યારે ટીવીનો અવાજ તમે સંપૂર્ણપણે બંધ રાખજો અને આપનો અવાજ અમને સંભળાઈ રહ્યો છે. આપ ફક્ત પ્રશ્ન જણાવશો, આપના પ્રશ્નનું નિરાકરણ અહીંયા જરૂરથી મળશે. જ્યાં સાથે આ મેનેજમેન્ટના કોર્સ વિશે કંઈક વાત કરી. એટલે હું એમ કહી રહ્યો હતો કે અત્યારે હોટેલ મેનેજમેન્ટ, જો શબ્દ બહોળો જોવા જઈએ તો વસ્તુ તો મેનેજમેન્ટ જ છે, પરંતુ હોટેલ મેનેજમેન્ટ ઇટ ઇઝ અ સ્પેસિફિક કાઇન્ડ ઓફ મેનેજમેન્ટ. એવી જ રીતના ઇવેન્ટ મેનેજમેન્ટ, અત્યારે તમને નહીં ખબર હોય 3 વર્ષનો બેચલર ડિગ્રીનો ઇવેન્ટ મેનેજમેન્ટનો કોર્સ પણ થતો હોય છે. એટલે અત્યારે દરેક મેનેજમેન્ટ ફિલ્ડના વિદ્યાર્થીઓ અને દરેક પ્રકારના કોર્सेस આ પ્રકારે મહત્વ મેળવી રહ્યા છે. એટલે વિદ્યાર્થીઓ હવે ફક્ત MBA ને મહત્વ ન આપતા આ પ્રકારના નાના મોટા દરેક 1 વર્ષના 2 વર્ષના તેવા કોર્સને મહત્વ
આપતા રહે છે. જી સાગરજી, ખૂબ ખૂબ આભાર. વેલ, બીજા મેનેજમેન્ટ કોર્સીસની વાત કરવામાં આવે તો MBA ની સાથે સાથે હવે MHRM એક જે ડિગ્રી કોર્સ છે તેની પણ ક્યાંક લોકપ્રિયતા હવે વધી રહી છે, પર્ટિક્યુલર જે HR ની અંદર માસ્ટર્સ કરવામાં આવે છે. આવા બધા કોર્સીસ પણ છે, એ વિશે પણ માહિતી આપશો. એટલે આમ જોવા જઈએ તો MBA સ્પેશિયલાઇઝેશનના જો 3 મુખ્ય સબ્જેક્ટની આપણે વાત કરીએ તો એમાં એક છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, બીજું છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ જેની આપ વાત કરી રહ્યા છો, અને ત્રીજું છે માર્કેટિંગ મેનેજમેન્ટ. આ 3 સિવાય પણ અત્યારે IT જે સર અત્યારે આપણી પાસે છે, ઘણા બધા MBA ના સ્ટુડન્ટ્સ IT એક્સપર્ટાઇઝડ એટલે કે સ્પેશિયલાઇઝેશન ઇન IT સાથે કામ કરે છે. ઘણા વિદ્યાર્થીઓ અત્યારે સપ્લાય ચેઇન મેનેજમેન્ટને પણ મહત્વ આપીને એમાં પણ પોતાની માસ્ટર ડિગ્રી મેળવતા હોય છે. જી સાગરજી, બિલકુલ. આ સાથે અન્ય કોલર પણ જોડાયા છે, આવો જાણીએ તેમનો પ્રશ્ન શું છે. હેલો. હા, ભાવનગરથી બોલું છું, મહેબૂબ ભોજાણી મારું નામ છે. જી જી જી, આપનો પ્રશ્ન જણાવશો. હેલો, ભાવનગરથી બોલું છું, મહેબૂબ ભોજાણી મારું નામ છે. મારી બેબી 12મા ધોરણમાં છે, તો 12 ધોરણ પૂરું કર્યા પછી કોઈ નાનો એવો કોર્સ હોય? જી, 12 કોમર્સ પૂરું કર્યું કે 12 આર્ટ્સ પૂરું કર્યું તેમણે? હેલો, જી, 12 કોમર્સ પૂરું કર્યું કે 12 આર્ટ્સ પૂરું કર્યું? અવાજ નથી પહોંચતો અહીંયા, ટીવી બંધ છે મારું. ઓકે, માની લઈએ કે તેમણે 12 કોમર્સ પૂરું કર્યું છે, તો હવે એમને આપણે એવી જ સલાહ આપી શકાય કે બેચલર ડિગ્રી મેળવવી ખૂબ જ જરૂરી છે. જેમ નથી કહેતા કે એક દ્વાર એવો તમે સિલેક્ટ કરો કે જેનાથી બધા જ દ્વાર ખુલતા હોય, તો બીકોમ એવો કોર્સ છે, BBA એક એવો કોર્સ છે કે એ કોર્સ કર્યા પછી 3 વર્ષની ડિગ્રી મેળવ્યા પછી આગળ માસ્ટર્સ ડિગ્રીને લગતા બધા જ કોર્सेस ખુલી શકે છે. એટલે મારી દ્રષ્ટિએ જો એને ખરેખર મહેનત કરવી જ હોય તો એક વખત બેચલર ડિગ્રી તો એને લઈ જ લેવી જોઈએ. એ એના માટે ખૂબ જ હિતાવહ છે, કેમ કે બીકોમ કર્યા બાદ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની MBA માં પ્રવેશ મેળવી શકે છે. એ છોકરો બીકોમ કર્યા પછી એ CA, CS, ICWA જેવા પ્રોફેશનલ કોર્सेस પણ જોઈન કરી શકે છે. એ સિવાય બીજા બધા જે આપણે એક્સપર્ટાઇઝ સ્પેશિયલાઇઝ ફિલ્ડના સબ્જેક્ટ્સની વાત કરી એમાં પણ પ્રવેશ મેળવી શકે છે. બિલકુલ. તેજસ્વી, પર્ટિક્યુલર એ વાત કરવામાં IT સેક્ટરમાં જે વિદ્યાર્થીઓને જવું હોય તો તેની અંદર સ્પેશિયલાઇઝેશનની જો વાત કરી, જેવી રીતે સરે વાત કરી કે સ્પેશિયલાઇઝેશન પ્રોગ્રામ્સ ખૂબ જ વધી ગયા છે, IT સેક્ટરની અંદર એવા કયા કયા અલગ અલગ સ્પેશિયલાઇઝેશન કોર્सेस હોય છે? ચોક્કસથી IT ની અંદરમાં પણ જુદા જુદા વિભાગો છે. સૌપ્રથમ તો વાત કરીએ તો એનિમેશન, કે જે સૌથી વધારે અત્યારે ફેવરેટ અને પણ મહેનતનું કામ છે. એમાં તો એક એનિમેશન એક એવું ફિલ્ડ છે કે જેમાં તમે સ્પેશિયલાઇઝેશન મેળવી શકો છો. ગુજરાત સિવાય એમાં તમે બહાર પણ એના માટેની ડિમાન્ડ, અને ખાસ બોમ્બે સાઈડ એની ખાસ ડિમાન્ડ રહેતી હોય છે. તો એક એનિમેશન ફિલ્ડ છે. એના સિવાય એક પ્રોગ્રામિંગ છે કે જેની અંદરમાં પણ સારા એવા સ્કોપ રહેલા છે, કે આજકાલ તમે જોઈ શકો છો કે જુદી જુદી પ્રોગ્રામિંગ ભાષાઓનો ઉપયોગ કરી અને તમે IT ની અંદરમાં સારો એવો પ્રવેશ મેળવી શકો. બિલકુલ. આ સાથે અન્ય કોલર પણ જોડાયા છે, આવો જાણીએ તેમનો પ્રશ્ન શું છે. હેલો. હેલો. હેલો, નમસ્કાર સર. નમસ્કાર મુકેશભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. હેલો. હેલો સર, મેં 12 સાયન્સ કર્યું છે. જી. હેલો, મેં 12 સાયન્સ કર્યું છે સર. 12 સાયન્સ પછી કઈ સ્ટ્રીમ સારી રહેશે? જી બિલકુલ. 12 સાયન્સ પછી પર્ટિક્યુલર તેજસજી વાત કરવામાં આવે તો 12 સાયન્સ પછી તેમના માટે કઈ સારી સ્ટ્રીમ હશે? 12 સાયન્સ પછી સૌપ્રથમ સ્ટ્રીમ પસંદ કરવી એ વિદ્યાર્થીના હાથમાં પહેલા તો છે કે એને કઈ વસ્તુની અંદરમાં ઇન્ટરેસ્ટ અને રસ છે એ સૌપ્રથમ જાણવું પડે. એના પછી જ એ આ બાબતનો નિર્ણય લઈ શકાય. મારી દ્રષ્ટિએ 12 સાયન્સ પછી આપ એન્જિનિયરિંગ જે કોલેજ જે છે એની અંદરમાં એડમિશન લઈ શકો છો. જો આપને IT સેક્ટરની અંદરમાં જો રસ હોય તો આપ ઇન્ટિગ્રેટેડ એવો MSc IT જે મેં પહેલા પણ આપને જણાવ્યું એમાં પણ આપ એડમિશન લઈ શકો છો. તો ઇટ્સ ડિપેન્ડ ઓન યુ કે તમને કયા વિષયમાં રસ છે અને એના પછી જ આપ આગળ વધી શકો. જી તેજસજી, બિલકુલ. તમે જે IT સેક્ટરની વાત કરતા હતા કે સ્પેશિયલાઇઝેશન જે કોર્सेसની વાત કરતા હતા તે વિશે શું વાત કરતા હતા? હા, એ બાબતે આપણે જે વાત અધૂરી રહી ગઈ એમાં એનિમેશન સૌપ્રથમ મેં તમને કીધું. એના પછી મેં તમને પ્રોગ્રામિંગ લેંગ્વેજનું કીધું કે જો તમે પ્રોગ્રામિંગ જો કરો તો એના માટે પણ સારા એવા સ્કોપ છે. ત્યારબાદ એક સૌથી અગત્યનું અત્યારે જે સૌથી લેટેસ્ટ ફિલ્ડ કહી શકાય
અને એ વસ્તુ એવી છે કે જેની અંદર એન્ડ્રોઈડ બેઝ જે સ્માર્ટફોન હોય છે એમાં એપ્લિકેશન્સ જે બનાવવામાં આવે છે, એપ્સ, કે તમે ખૂબ જ ટૂંકા સમયની અંદરમાં એના લગતી એપ્સ બનાવી અને સારી એવી કમાણી કરી શકો છો. એના માટે બી તમે ઘણું બધું છે. એના પછી નેટવર્કિંગ એક છે કે જેમાં તમે સ્પેશિયલાઇઝેશન મેળવી શકો, જેની અંદરમાં કમ્પ્યુટર્સ જુદા જુદા હોય છે એને કેવી રીતે એકબીજાની સાથે કનેક્ટ કરી અને કામગીરી કરવી એના વિશે તમે માહિતી મેળવી શકો. નેટવર્કિંગ સિવાય તમારી પાસે હાર્ડવેરના જુદા જુદા કોર્સ અવેલેબલ છે કે જેમાં પણ તમે સારું એવું કરિયર જે છે એ બનાવી શકો છો. કદાચ તેજસજી હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે કદાચ ડિફરન્સ અમુક સ્ટુડન્ટને ખબર નથી પડતી. સાચી. વેલ, આ વિશે ચર્ચા કરીશું, પરંતુ આ સાથે અન્ય કોલર પણ જોડાયા છે. આવો જાણીએ તેમનો પ્રશ્ન શું છે. હેલો. હેલો. હેલો જી, આપનું નામ જણાવશો? હાજી, મારું નામ જિગ્નેશ છે. જી જિગ્નેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? જી, આપનો પ્રશ્ન જણાવશો? હાજી, આપણે જે ગુજરાત નોલેજ સોસાયટીના જે આઈટીના જે કોર્સ થઈ રહ્યા છે એ બહુ સાંભળ્યું છે મેં. જી. તો એની એક તો મારે માહિતી જોઈતી હતી કે ભાઈ એ શું છે, અને બીજો પ્રશ્ન સાહેબ એ હતો મારો એક તો ઇંગ્લિશમાં થોડો કાચો છું, તો એના માટે નરેન્દ્ર મોદી સ્કોપનું છે કે બહુ કાઢ્યું છે, તો સ્કોપ વિશે પણ માહિતી જોઈતી હતી. તો જી બિલકુલ તેજસજી, ફર્સ્ટ એમણે જે આઈટી સેક્ટરની જે વાત કરી તેમને આપને પૂછીશ, અને જે સ્કોપની વાત કરી તે સાગરજી આપને પૂછીશ. આઈટી સેક્ટરની તમે જે વાત કરી તેમની ઇન્ફોર્મેશન આપ એમને આપશો? ચોક્કસથી. જિગ્નેશજી, સૌપ્રથમ તમારી જે વસ્તુ જે છે કે ગુજરાત નોલેજ સોસાયટી કે જેને ટૂંકમાં જીકેએસ તરીકે ઓળખવામાં આવે છે, ગુજરાત જે રાજ્ય જે છે એના દ્વારા આ વસ્તુની સ્થાપના કરવામાં આવી છે કે જેની અંદરમાં જુદી જુદી સંસ્થાઓ જેમ કે એસીટી છે, ત્રિપદા એજ્યુકેશન છે, આ બધાનો ઉપયોગ કરી અને આ જે ફિલ્ડમાં માસ્ટરી જે ધરાવે છે એ સંસ્થાની અંદરમાં કાર્યરત છે, જેની અંદરમાં મુખ્યત્વે બે પ્રકારના કોર્સિસ અવેલેબલ છે. આઈટી સેક્ટરને લગતા કોર્સિસ અવેલેબલ છે તેમજ નોન આઈટીને લગતા કોર્સિસ અવેલેબલ છે. હવે જો આઈટી સેક્ટરની જો વાત કરીએ પર્ટિક્યુલર આપણે, તો શોર્ટ ટર્મ કોર્સિસ અવેલેબલ છે. 2 મહિનાથી લઈને 6 મહિના સુધીના જુદા જુદા કોર્સ અવેલેબલ છે કે જેની અંદરમાં જાવા પ્રોગ્રામિંગને લગતો કોર્સ ચાલે છે, સી પ્રોગ્રામિંગ છે, ડેસ્કટોપ પબ્લિશિંગ એટલે કે ડીટીપીને લગતા કોર્સ છે, ઉબુન્ટુ લિનક્સ જે અત્યારે ઓપન સોર્સ સોફ્ટવેર છે એને લગતું જે ઓએસ છે એને લગતી વસ્તુઓ છે. તો આવા શોર્ટ ટર્મ જુદા જુદા કોર્સિસ જે છે એના વિશે આઈટી સેક્ટરના અવેલેબલ છે, અને ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદરમાં આના સેન્ટર્સ અવેલેબલ છે, જેના વિશેની વધુ વિગત જો આપણે મેળવવી હોય તો જીકેએસ ગુજરાતની જે વેબસાઇટ છે એના ઉપરથી આપ એના મેળવી શકો છો. જી બિલકુલ દેશજી, અને સાગરજી તેમણે કીધું કે તેમનું ઇંગ્લિશ કાચું છે, તો 12મા પછી હવે 12th પછી જો ઇંગ્લિશ એનું કાચું હોય તો એમણે પોતે જ એક સોલ્યુશન આપ્યું કે સ્કોપના જે ક્લાસીસ છે હવે વેબસાઇટ ઉપર રિફર કરવામાં આવે તો અમદાવાદ અને અમદાવાદ સિવાય ગુજરાતના દરેક સિટીની અંદર સ્કોપના સેન્ટર સ્થાપવામાં આવેલા છે, અને આ સેન્ટર્સ પોતાના શોર્ટ ટર્મ કોર્सेस કે જેમાં વિદ્યાર્થીઓને ખાસ બોલતા, લખતા અને વાંચતા આવડી શકે એ પ્રકારનું ગાઈડન્સ અને એજ્યુકેશન આપનારા શોર્ટ ટર્મ ક્લાસીસ છે. તો એ જો કરે તો એ સેન્ટરની ઇન્ફોર્મેશન એ વેબસાઇટ પરથી લઈ અને કરી શકશે, અને એ ઘણા સારી રીતના ચલાવવામાં આવે છે, માહિતી એમને મળી જશે. હું પણ આ બાબતે થોડીક, મેં પોતે આ કોર્સ કરેલો છે એટલે હું થોડુંક આ બાબતે થોડું અંકિતભાઈ માર્ગદર્શન આપવા માંગીશ કે સ્કોપ જે છે એ પણ ગુજરાત સરકાર દ્વારા જ એની સ્થાપના કરવામાં આવી છે સૌપ્રથમ તો, અને જેની અંદરમાં ઇંગ્લિશ જે છે એના વિશે સારું એવું નોલેજ આપવામાં આવે છે. એમાં બુક્સ અને સીરીઝ કે જે બહારથી કેમ્બ્રિજ યુનિવર્સિટી જે છે એના થ્રુ જે મટીરિયલ્સ જે થયું છે તૈયાર એના આધારિત હોય છે. ખાસ તો હું તમને એ બાબત માહિતી આપું કે એમાં જુદા જુદા 6 પ્રકારના કોર્સિસ અવેલેબલ છે, જેમાં A1, A2, B1, B2, C1, C2 આવા જુદા જુદા લેવલ્સ છે, અને એના આધારિત એની અંદરમાં માહિતી આપવામાં આવે છે અને કોર્સ ચલાવવામાં આવે છે, જેની ડ્યુરેશન જે છે એ 2 મહિનાનો હોય છે એક કોર્સ માટે. સામાન્ય રીતે દરેક 4 કોર્સિસ જે છે A1, A2, B1, B2 એ દરેક જગ્યાએ ચાલી શકે છે, જ્યારે C1 અને C2 એ અમુક જ જગ્યાએ ચાલે છે, જેમાં 4 વસ્તુનું મુખ્ય જે છે કન્સન્ટ્રેશન આપવામાં આવે છે: લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને ગ્રામર. આ 4 વસ્તુ જે છે એના ઉપર આ પાયો આખો રચી અને નોલેજ ઇંગ્લિશ શીખવામાં આવે છે. બિલકુલ તેજસજી, અને આ સાથે અન્ય એક કોલર પણ જોડાયા છે. આવો જાણીએ તેમનો પ્રશ્ન શું છે. હેલો. 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 જી, આપનું નામ જણાવશો? હેલો. હેલો. હા, સુરેન્દ્રનગરથી બોલું છું, રિયાઝ વોરા. જી, આપનો પ્રશ્ન જણાવશો? હેલો. જી, આપનો પ્રશ્ન જણાવશો? આપનો અવાજ આવી રહ્યો છે. હા સરજી, મારે એમે ધોરણ 12 માં કોમર્સ કરેલું છે. બરાબર. જી. અને 55% છે. જી.
55% છે. તો મારે 12 કોમર્સ પછી BCA કરવું કે બીકોમ, એના માટે એક ક્વેશ્ચન છે મારો. જી, આપનો ઇન્ટરેસ્ટ શેમાં છે? આપને બીકોમ કરવું છે કે BCA કરવું છે? હા, કેમ કે મને ઇન્ટરેસ્ટ તો બંનેમાં છે, પણ ઇન ફ્યુચર કયું સારું એમ. હવે બિલકુલ. આ પ્રશ્નનો હું જ્યારે જવાબ આપું એની પહેલા એક વસ્તુ કહી દઈએ. આપણે અત્યારે જે સદીમાં છીએ ત્યાં દરેકે દરેક ક્ષેત્રમાં જો તમે સરસ એક્સપર્ટાઇઝ નોલેજ મેળવ્યું હોય તો તમારા સ્કોપ ખૂબ જ સારા છે. એટલે BCA લઈ લો કે પછી એ બીજો કોઈ પણ કોર્સ લઈ લો, એણે એક્સપર્ટ બનવું પડશે. અહીંયા મારી બે સલાહ છે આ વિદ્યાર્થીને કે આ કોલરને. જો એનું લોજિક બહુ જ સારું હોય અને જો એને કમ્પ્યુટર્સમાં ઇન્ટરેસ્ટ બહુ સારો હોય તો એને BCA કરવું હિતાવહ છે. એકાઉન્ટન્સી અને મેનેજમેન્ટ જેવા વિષયમાં જો એનું જ્ઞાન અને એની ઈચ્છા અને એના પ્રત્યેની એની જિજ્ઞાસા જો વધારે હોય તો મારી દ્રષ્ટિએ એ બીકોમ કે BBA કરી અને આગળ મેનેજમેન્ટ ક્ષેત્રમાં જો પોતાનું કેરિયર બનાવે તો પણ સ્કોપ ખૂબ જ સારા છે. વેલ, તો દર્શક મિત્રો તમને ખબર પડી જ ગઈ હશે કે તમારે આગળ શું કરવું. વેલ, તેની આપણે વાત કરી રહ્યા હતા હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે જે ડિફરન્સ હોય છે. ક્યાંક સ્ટુડન્ટ્સને એ બંને વચ્ચે ડિફરન્સ ખબર નથી હોતી. ડિફરન્સ શું હોય છે બંનેમાં અને બંનેના અલગ અલગ જે કોર્सेस ચાલે છે એ વિશે માહિતી આપશો? ચોક્કસથી અંકિતભાઈ. હાર્ડવેર અને સોફ્ટવેર આ બહુ અગત્યનું, ઘણા બધાના આ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે હાર્ડવેર શું છે અને સોફ્ટવેર શું છે. તો સૌપ્રથમ આપણે હું જણાવી દઉં કે હાર્ડવેર જે છે એ કમ્પ્યુટર્સના જુદા જુદા ભાગો કે જે મોનિટર, CPU, પ્રિન્ટર, માઉસ, કીબોર્ડ, આ બધા જુદા જુદા ભાગો જે છે એ ભેગા થઈ અને જે બને છે ઇટ્સ કોલ્ડ હાર્ડવેર. અને જો સોફ્ટવેરની જો આપણે વાત કરીએ તો કમ્પ્યુટરને ચલાવવા માટેના જે ઓપરેટિંગ સિસ્ટમ, MS વર્ડ, જે MS ઓફિસના બધા પાર્ટ છે, એ બધા જે પ્રોગ્રામ્સ જે હોય છે ઇટ્સ કોલ્ડ સોફ્ટવેર. તો સૌથી અગત્યનો આ એક ડિફરન્ટ બંનેનો છે કે હાર્ડવેર એટલે કમ્પ્યુટરના ભાગો અને સોફ્ટવેર એટલે કમ્પ્યુટરના પ્રોગ્રામ્સ. જી હા, બિલકુલ. અને આ કોર્सेसની વિશે વાત કરીશું, પરંતુ આ સાથે અન્ય કોલર પણ જોડાયા છે. આવો જાણે તેમનો પ્રશ્ન શું છે. હેલો. 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 જી, આપનું નામ જણાવશો? હેલો, મારું નામ પુષ્પાબેન છે. જી પુષ્પાબેન, આપનો પ્રશ્ન જણાવશો? પુષ્પાબેન. જી. મારા બાબો છે ને 12 સાયન્સ કર્યું છે. જી. અને હવે એને એન્જિનિયરિંગ, હા તો હેલો. માફ કરજો, આપનો કોલ ડિસ્કનેક્ટ કરવો પડ્યો હતો કારણ કે ટીવીનો અવાજ ક્યાંક વધારે આવી રહ્યો હતો. વેલ દર્શક મિત્રો, ત્યાંથી વારંવાર કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે કોલ કરો ત્યારે તમારા ટીવીનો અવાજ સંપૂર્ણપણે બંધ રાખો, જેથી આપણે બંને વચ્ચેની જે વાતચીત છે તે સારી રીતે થઈ શકે અને ક્યાંક આપનો જે પ્રશ્ન છે તેનું પણ નિરાકરણ સારી રીતે આવી શકે. જીતેશજી, આપણે ખાસ વાત કરતા હતા કે પર્ટિક્યુલર કોર્सेसની જો વાત કરવામાં આવે તો સોફ્ટવેર ને રિલેટેડ કયા કયા કોર્सेस ચાલે છે? ચોક્કસથી હાર્ડવેર અને સોફ્ટવેરનો જે આપણે ડિફરન્સ સમજ્યા એના પછી એના વસ્તુ આવે છે કે હાર્ડવેરમાં કયા કોર્સિસ અવેલેબલ છે અને સોફ્ટવેરમાં કયા કોર્સિસ અવેલેબલ છે. તો સૌપ્રથમ હાર્ડવેરની જો વાત કરીએ તો હાર્ડવેર અને નેટવર્કિંગનો એક ફિલ્ડ આવે છે કે જેની અંદરમાં કમ્પ્યુટર નેટવર્કિંગ અને કમ્પ્યુટરના જુદા જુદા પાર્ટને એસેમ્બલ કરી અને કેવી રીતે તમે કમ્પ્યુટર ક્ષેત્રે કારકિર્દીની ઘડી શકો છો, તો એનો કોર્સ અવેલેબલ છે. જ્યારે જો સોફ્ટવેરની જો વાત કરીએ તો જે આપણે વાત થઈ એ પ્રમાણે BCA, MCA, MSc IT કે જેની અંદરમાં આ બાબત વિશે સારું એવું નોલેજ આપવામાં આવે છે કે જેમાં MS ઓફિસ કે ઓપન ઓફિસ જે ઓપન સોર્સમાં છે એની ઓપરેટિંગ સિસ્ટમ જે છે એના વિશે માહિતી આપવામાં આવે છે અને જુદા જુદા પ્રોગ્રામ્સની કમ્પ્યુટરનો કેવી રીતે આપણે સારો એવો ઉપયોગ કરી શકીએ એના આધારિત જે કંઈ પણ ફિલ્ડ છે એની અંદરમાં કમ્પ્યુટર સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આમ બંનેનો ડિફરન્શિએટ આપણે કરી શકીએ. જી બિલકુલ. અને આ સાથે અન્ય કોલર પણ જોડાયા છે. આવો જાણે તેમનો પ્રશ્ન શું છે. હેલો. હેલો. જી, આપનું નામ જણાવશો? હેલો. જી, આપનું નામ જણાવશો? મોઢવાડિયા દીપેશ. જી, અને આપનો પ્રશ્ન શું છે? મોઢવાડિયા દીપેશ. જી દીપેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? દીપેશ. હેલો. આપણે ટીવાય બીકોમ કર્યા પછી સર કયો કોર્સ જરૂરી છે? કોર્સ સારો છે? જી બિલકુલ. ટીવાય બીકોમ તેમણે કર્યું છે સાગરજી. હવે ટીવાય બીકોમ એટલે કે બેચલર ઓફ કોમર્સ. જી. હવે જો તમારે માસ્ટર ઓફ કોમર્સ કરવું હોય એટલે કે MCOM, તો આપ MCOMમાં એડમિશન લઈ શકશો. ઘણા બધા સેન્ટર્સ ચાલે છે. ગુજરાત યુનિવર્સિટી પોતે પણ સ્ટુડન્ટ્સ એડમિટ કરે છે
મારી દ્રષ્ટિએ એમકોમ એક સારો કોર્સ ગણાવી શકાય. એવી જ રીતના બીકોમ પછી જો તમે સીમેટની એક્ઝામ આપેલી હોય જી અને આપે જો GTU થ્રુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી થ્રુ જો MBAમાં એડમિશન લેવું હોય તો આપ એમાં પણ પ્રવેશ મેળવી શકો. એ ઉપરાંત જો વિદ્યાર્થીએ MBA એટલે કે GTU થ્રુ ના લેવું હોય અને જો એને કોઈ પણ સીમેટ એક્ઝામ ના આપી હોય તો ઘણી બધી પ્રાઇવેટ સંસ્થાઓ પણ આજની તારીખમાં MBA ના કોર્सेस જેને PGPM પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ અથવા તો PGDM પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ 2 વર્ષના પ્રોગ્રામ્સ ચલાવતા હોય છે. આ વાત થઈ મેનેજમેન્ટના કેરિયરની અને કોમર્સના કેરિયરની. આ ઉપરાંત ઇવેન્ટ મેનેજમેન્ટ છે, એન્ટરપ્રિન્યોરશિપના કોર્सेस છે, ઘણા બધા હોટેલ મેનેજમેન્ટના શોર્ટ ટર્મ કોર્सेस છે, મીડિયાને લગતા કોર્सेस છે જે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પણ હોય એટલે ડિગ્રી અને શોર્ટ ટર્મ કોર્सेस પણ અવેલેબલ છે. એટલે TY બીકોમ પછી બધા જ દ્વાર વિદ્યાર્થી માટે ખુલ્લા છે. એને ખાલી એ જોવાનું છે કે મને કયા એરિયામાં ઇન્ટરેસ્ટ છે, એ ઇન્ટરેસ્ટ પકડી અને એને આગળ વધવાનું છે. બિલકુલ સાગરજી, ખૂબ ખૂબ આભાર. વેલ, તો દર્શક મિત્રો, હાલ ક્યાંક સમયની અહીંયા મર્યાદા નડી રહી છે, પરંતુ કાલે આ પ્રોગ્રામમાં આપણે ફરીથી મળીશું. એ પહેલા સાગરજી અને તેજજી અમારી સાથે અહીંયા સ્ટુડિયો પર ઉપસ્થિત થવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વેલ, તો દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં કાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને એટલે કે અંકિતને રજા આપશો. નમસ્કાર.